हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણ। એમાં આપણે આના પહેલાના લેક્ચરમાં સ્વાધ્યાય 4.1 છે કમ્પ્લીટ કર્યું હતું। આજે આપણે સ્વાધ્યાય 4.2 નો બીજો ત્રીજો દાખલો જોવાનો છે। પહેલો દાખલો ત્યારે એમાં પણ નથી કરાવતા। પહેલો દાખલો છે આમાં તમને સમજાવી દઈશું એટલે તમને જવાબ આવડી જશે। ઓકે, ચાલો। तो रकम छे नीचेना पैकी प्रत्येक समीकरणना 4 उकेल शोधो। હવે અહીંયા ત્રણ રકમ આપી છે, ત્રણે ત્રણ રકમમાં તમારે 4 ઉકેલ છે શોધવાના છે। પહેલા પ્રશ્નમાં શું છે તો કે પહેલા પ્રશ્નમાં તમને સમીકરણ આપ્યું છે ને એમાં આપેલું છે ભાઈ અનન્ય ઉકેલ છે, બે ઉકેલ છે કે અનંત ઉકેલ છે। तो मित्रों कोई पण द्विचल सुरेख समीकरण होय एना अनंत उकेल होय, एक नहीं, बे नहीं, 5 नहीं, 10 नहीं, 100 नहीं, 200 नहीं, पण अनंत उकेलो होय। बरोबर छे? तो एमाना आपणे कोई पण 4 उकेल छे आया शोधवाना छे। अने मित्रों आ खूब ज महत्वनुं छे। आगळ जे आलेख आवशे ए आलेख छे आमना उपर थई जशे। पेला तमारे समीकरण छे एना उकेल शोधवाना, उकेल शोधाई जाए પછી તમારે આલેખ દોરવાનો હશે। એટલે ઉકેલ શોધવા એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે। ઉકેલ શોધતા આવડશે તો જ તમને એમના આલેખ છે આવડશે। અને ઉકેલ શોધવા એ બહુ અઘરું કામ નથી, સહેલું જ છે, પણ થોડું ધ્યાન આપજો। ઓકે, હવે જો પ્રકરણનું નામ જ છે દ્વિચલ સુરેખ સમીકરણ, એટલે તમને બે ચલ તો આપેલા જ હશે ને ન આપે તો પણ કાઈ વાંધો નહીં, આપણે આગળ જોશું। તો બેમાંથી કોઈ પણ એક ચલને તમારે સૂત્રનો કર્તા બનાવવાનો। x ને બનાવો કે y ને બનાવો, o ને બનાવો, એના માટે કોઈ નિયમ નથી, કોઈ પણ ને તમે સૂત્રનો કર્તા બનાવો। પણ આપણે અહીંયા y ને સૂત્રનો કર્તા બનાવશું જેથી કરીને ગણતરી છે સહેલી પડે। બરોબર, કારણ કે x ને સૂત્રનો કર્તા બનાવીએ તો બે છે છેદમાં જાય, છેદમાં જાય એટલે ગણતરી થોડી અટપટી થઈ જાય। બરોબર છે, એટલે આપણે y ને સૂત્રનો કર્તા બનાવીએ। ઓકે, તો આપણે સૂત્રનો કર્તા y ને બનાવી દીધો। હવે આપણે 4 એમના ઉકેલ શોધશું। જેને સૂત્રનો કર્તા બનાવ્યો એનો આપણે ઉકેલ શોધવાનો। અંદર જે ચલ હોય ને એના બરાબર આપણે ધારવા। ધારવાના શું તો કે તમે કોઈ પણ ધારો, પણ બહુ મોટી સંખ્યાઓ નહીં ધારવાની। આપણે આલેખને નજરમાં રાખીને જ ધારશું, કારણ કે આલેખ પેપરમાં વધારે ને વધારે 15 થી 20 સંખ્યાઓ સમાઈ શકે, તો એની અંદર તમારો ઉકેલ આવવો જોઈએ। ઓકે, તો આપણે અહીંયા x બરાબર સૌથી પહેલા 0 ધારશું, તો y બરાબર શું મળશે કે y બરાબર મળે 7 - 2 કૌંસમાં 0 મળે। x બરાબર આપણે 0 ધાર્યું, આપણે ધારવાના છે ગમે તે ધારો, તો x બરાબર 0 ધાર્યા તો y બરાબર શું મળે તો કે y બરાબર 7 ના 7 ઓછા ના ઓછા 2 ના 2, x ની જગ્યાએ 0 મૂક્યા। હવે 2 ગુણ્યા 0 કરો તો કેટલા થાય 0, 7 - 0 એટલે શું થશે। જો x બરાબર 0 ધારીએ તો y બરાબર કેટલા મળે 7 મળે। એમના પછી નેક્સ્ટ, હવે આપણે x બરાબર 1 ધારીએ, x બરાબર 1 તો y બરાબર 7 - 2 કૌંસમાં 1 બરાબર કેટલા થશે 2 * 2, 7 માંથી 2 જાય તો 5। એમના પછી x બરાબર 2 ધારીએ, y બરાબર 7 - 2 કૌંસમાં 2, 2 * 2 4, 7 માંથી 4 જાય તો 3। એમના પછી આગળ x બરાબર 3, y બરાબર 7 - 2 કૌંસમાં 3, 2 તેરી 6, 7 માંથી 6 જાય તો 1। બરોબર, 4 ઉકેલ થઈ ગયા। તો દરેક દાખલામાં આ પ્રમાણે તમારે 4 ની ગણતરી કરવાની છે। 4 કે તો 4, 3 ઉકેલ શોધવાનું કે તો 3, 2 કે તો 2। હવે ઉકેલ 4 મળી જાય ને પ્રમાણે કોષ્ટકમાં મૂકી દેવાના છે।
y ઓકે x બરાબર 0 x બરાબર 0 હોય ત્યારે y બરાબર કેટલા મળે 7 x બરાબર 1 ત્યારે y બરાબર કેટલા મળે 5 x બરાબર 2 તો y બરાબર કેટલા હોય 3 x બરાબર 3 તો y બરાબર કેટલા મળે ઓકે આ પ્રમાણે પહેલો દાખલો ગણવાનો એમના પછી બીજામાં અહીંયા પાઈ આપેલી છે એટલે ઘણાને એમ લાગે અઘરો હશે પણ અઘરો નથી જો આમાં કોને આપણે સૂત્રનો કરતા બનાવશું તો કે જેનો સહગુણક ન હોય ને એને આપણે સૂત્રનો કરતા બનાવશું ઘણી વખત બેયને સહગુણક હોય તો ગમે તેને બનાવો તો ચાલે પણ જ્યારે સહગુણક ન આપવામાં આવેલો હોય ત્યારે જેનો સહગુણક ન હોય એને સૂત્રનો કરતા બનાવવાનો તો અહીંયા આપણે y ને સૂત્રનો કરતા બનાવીએ તો સમીકરણ બનશે 9 - πx ઓકે હવે આપણે કેના બરાબર ધારશું તો કે y ની કિંમત મેળવવાની x બરાબર ધારવાની x બરાબર સૌથી પહેલા તો આપણે શૂન્ય ધારી લઈએ તો y બરાબર શું મળે y બરાબર 9 - π કૌંસમાં 0 બરાબર પાઈ નો શૂન્ય સાથે ગુણાકાર કરો તો શૂન્ય થઈ જાય તો કેટલા મળ્યા 9 x બરાબર 1 લ્યો તો y બરાબર શું આવશે તો કે 9 - π કૌંસમાં 1 ઓકે તો પાઈ ની કિંમત કેટલી તો કે પાઈ ગુણ્યા 1 પાઈ નો ગુણાકાર 1 હારે કરો તો પાઈ જ મળે તો આનો ઉકેલ શું મળ્યો 9 - π 9 માંથી પાઈ બાદ તો ન કરી શકીએ એટલે એમને મૂકી દેવાના 9 - π એક વખત આપણે x બરાબર -1 લઈએ તો y બરાબર શું આવશે 9 - π કૌંસમાં -1 9 ના 9 માઈનસ માઈનસ પ્લસ પાઈ ગુણ્યા 1 એટલે ઓકે હવે આપણે x બરાબર શું ધારશું તો કે આપણે આ પાઈ ને ઉડાડી દેવો હોય તો 1 ના છેદમાં પાઈ ધારી લ્યો ધારવાની ગમે તે છૂટ જે ધારવું હોય તે ધારી શકો તો y બરાબર આવશે 9 - π કૌંસમાં 1 ના છેદમાં પાઈ ઓકે બરાબર પાઈ પાઈ છે ઉડી જશે તો વધ્યું શું 9 - 1 કેટલા આવે 8 x y x બરાબર 0 હોય તો y બરાબર 9 x બરાબર 1 હોય તો y બરાબર 9 - π x બરાબર -1 હોય તો y બરાબર 9 + π x બરાબર 1 ના છેદમાં π હોય તો y બરાબર કેટલા 8 ઓકે તો મિત્રો અહીંયા આપણો આ પહેલો બીજો બે પ્રશ્ન પૂરો હવે ત્રીજો પ્રશ્ન છે આપણે ગણતરી કરીએ ઓકે તો હવે એમના પછીનો ત્રીજો પ્રશ્ન x બરાબર 4 હોય હવે આમાં સૂત્રનો કરતા છે એ બનાવીને જ આપ્યું છે x છે સૂત્રનો કરતા છે આમાં કંઈ ફેરફાર કરવાનો થશે નહીં તો y બરાબર ધારવાના એટલે x ની કિંમત છે મળશે સૌથી પહેલા y બરાબર શું ધારશું નાની સંખ્યાથી શરૂઆત કરવાની બરોબર તો y બરાબર 0 ધારીએ તો x બરાબર 4 ગુણ્યા 0 બરાબર કેટલા આવે 0 આવશે 4 નો 0 સાથે ગુણાકાર કરો તો 0 મળે y બરાબર 1 ધારો તો x બરાબર કેટલા આવે 4 * 1 = 4 બરોબર
આમ પ્લસ 1 ધાર્યા એમ -1 પણ ધારી શકો. y બરાબર -1 ધારીએ તો x બરાબર 4 ગુણ્યા -1 એટલે -4. y બરાબર 2 ધારીએ તો x બરાબર 4 ગુણ્યા 2 બરાબર 8. હવે મિત્રો x બરાબર કેટલા છે 0 ત્યારે y બરાબર પણ 0. x બરાબર 4 તો y બરાબર 1. x બરાબર -4 y બરાબર -1. x બરાબર 8 y બરાબર 1. ઓકે. અને મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ જવાબ છે કદાચ તમારી પાઠ્યપુસ્તકમાં પાછળ ન પણ હોય. બરોબર છે. આપણે જે x બરાબર ને y બરાબર ધારીએ એ પાઠ્યપુસ્તક વાળાએ ન પણ ધાર્યા હોય. એટલે આના જવાબ ક્યારેય પાછળ સાથે સરખાવવાના નહીં. કારણ કે આપણે શરૂઆતમાં જ કીધું ને કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણના અનંત ઉકેલ હોય. આપણે 4 શોધ્યા એટલે એના 4 જ ઉકેલ મળે એવું નહીં, અનંત ઉકેલો મળે. 5 મળે, 25 મળે, 100 મળે, 500 મળે, 1000 મળે, અનંત ઉકેલો હોય. બરોબર છે. એટલે પાછળ જવાબ ક્યારે સરખાવવાના નહીં. આપણા અલગ જવાબ આવશે, પાછળના અલગ આવશે. કોક અલગ રેફરન્સ બુક લેશો તો એના જવાબ પણ અલગ હશે, બધાના જવાબ અલગ અલગ હશે. આ દાખલા પૂરતા જવાબ કે મેળ આવશે નહીં. ઓકે. હવે આપણે એમના પછીનો પ્રશ્ન લઈએ. તો હવે મિત્રો ત્રીજો પ્રશ્નનો રકમ વાંચીએ આપણે. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y = 4 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો. આના પહેલાના પ્રશ્નમાં છે તમારે સમીકરણના ઉકેલ શોધવાના. આયા તમારે ઉકેલ છે શોધવાના નથી, પણ ઉકેલ તમને ઓલરેડી આપેલા જ છે. પણ જે ઉકેલ તમને આપ્યા છે સાચા છે કે ખોટા છે એ તમારે અહીં જણાવવાનું છે. બરોબર છે. તો ઉકેલ મિત્રો જે આપ્યા છે એમાં ઉકેલનું જે પહેલું બિંદુ હોય એને તમારે x બરાબર લેવાનું. બીજું બિંદુ જે હોય એને તમારે y બરાબર લેવાનું. ઓકે. તો x બરાબર 0 અને y બરાબર 2 લઈ આ સમીકરણ ઉકેલવાનો પ્રયત્ન કરવાનો. ડાબી બાજુથી શરૂઆત કરવાની આપણે. ડાબી બાજુ કયું પદ છે x - 2y. x - 2y. x - 2y માં આપણે x અને y ની કિંમત અનુક્રમે 0 અને 2 મૂકી દેવાની અને પરિણામ જોવાનું. જમણી બાજુનું પરિણામ 4 આવી જાય છે. જો આવી જતું હોય તો લખવાનું ઉકેલ છે, ન આવતા હોય 4 તો લખવાનું ઉકેલ નથી. ઓકે. તો x બરાબર મૂકો 0 માઈનસ 2 ના 2 y એટલે 2. 0 માઈનસ 2 દુ 4. 0 માઈનસ 4 એટલે કેટલા થાય? -4. તો જમણી બાજુનું પદ આવ્યું ન આવ્યું. જમણી બાજુનું પદ તો આપણે 4 છે, આપણે 4 આવ્યા પણ -4 છે, તો એ જવાબ આવ્યો કહેવાય નહીં. બરોબર. તો આપણે અહીં લખશું ડાબા does not equal to જવાબ માટે ઉકેલ નથી. ઓકે. એમના પછીનું હવે આપણે x બરાબર કેટલા લેવાના? તો કે પહેલું પદ 2 છે તો x બરાબર 2. y બરાબર કેટલા લેવાના? તો કે બીજું પદ 0 છે 0. ઓકે. હવે ડાબા બરાબર x - 2y. બધામાં સમીકરણ તો એક જ છે, કઈ બધામાં અલગ અલગ નથી. એક સમીકરણમાં જોવાનું છે. x એટલે 2 માઈનસ 2y એટલે 0. 2 ગુણ્યા 0 એટલે શું થશે? 0. 2 ગુણ્યા 0 2 માઈનસ 0 એટલે 2 બરાબર જવાબ. પણ જવાબ તો આપણે 2 નહીં પણ કેટલા જોઈએ છીએ? 4. તો અહીં લખીએ
ડાબા does not equal to જબા માટે ઉકેલ નથી. ઓકે, એમના પછીનો ત્રીજો x બરાબર કેટલા લેવાના 4, y બરાબર કેટલા લેવાના 0, y બરાબર 0. તો ડાબા બરાબર મૂકીએ x ઓછા 2y, x એટલે 4 ઓછા 2 ના 2 y એટલે 0, 2 ગુણ્યા 0 એટલે 0, 4 માઈનસ 0 એટલે કેટલા થશે 4 બરાબર જબા. ઓકે, તો આપણે જબામાં 4 આવ્યા તો જમણી બાજુ આપણે 4 જ જોઈએ છે, તો અહીંયા આપણે ડાબા બરાબર જબા થશે. બરોબર, જમણી બાજુ 4 જ જોતા હતા અને 4 જ આવ્યા તો ડાબા બરાબર જબા માટે ઉકેલ છે. એમના પછીનો ચોથો પ્રશ્ન જોઈએ. હવે એમના પછીનો ચોથા પ્રશ્નમાં x બરાબર કેટલા લેવાના વર્ગમૂળમાં 2, y બરાબર 4 વર્ગમૂળમાં 2. ઓકે, હવે ડાબા બરાબર x ઓછા 2y. ઓકે, x એટલે કેટલા વર્ગમૂળમાં 2 માઈનસ 2, y એટલે કેટલા તો કે 4 વર્ગમૂળમાં 2. બરાબર, વર્ગમૂળમાં 2 માઈનસ 2 ચોક 8 વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 માઈનસ 8 વર્ગમૂળમાં 2 તો જવાબ કેટલો આવે -7 વર્ગમૂળમાં 2. ઓકે, 2 માં વર્ગમૂળમાં 2 છે, સહગુણકની બાદબાકી કરવાની એટલે -7 વર્ગમૂળમાં 2. તો આપણે જમણી બાજુનું પદ મળ્યું ન મળ્યું લખાય માટે ડાબા does not equal to જબા માટે ઉકેલ નથી. એમના પછીનો ચોથો 1 x બરાબર 1 લેવાના, y બરાબર પણ 1 લેવાના. ડાબા બરાબર x ઓછા 2y, x એટલે 1 ઓછા 2, y એટલે પણ 1. 1 માઈનસ 2 એકુ 2, 1 માઈનસ 2 એટલે કેટલા આવે -1. પણ -1 નથી જોતા આપણે તો 4 જોઈએ છે, તો ઉકેલ નથી. ડાબા does not equal to જબા માટે ઉકેલ નથી. ઓકે, હવે આપણે એમના પછીનો છેલ્લો દાખલો ચોથો દાખલો જોઈએ. તો હવે એમના પછીનો ચોથો પ્રશ્ન જોઈએ. જો x બરાબર 2 હોય, y બરાબર 1 હોય તો એ સમીકરણ 2x 3y બરાબર k એમનો ઉકેલ છે. એમનો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. x બરાબર 2 અને y બરાબર 1 છે, એ આ સમીકરણનો ઉકેલ છે જ. છે કે નહીં એવું નથી પૂછ્યું, પણ છે જ. તો આ k જે આપેલા છે સમીકરણમાં એની કિંમત કેટલી થશે એ આપણે શોધવાની છે. એકદમ સરળ છે. જ્યાં x અને y આપ્યા છે એને અનુક્રમે આપણે 2 અને 1 કિંમત મૂકી દઈએ એટલે k ની કિંમત છે એ મળી જાય. ઓકે, પહેલા આપણે સમીકરણ લખીએ 2x 3y બરાબર k. x બરાબર કેટલા લેવાના કીધા છે 2, y બરાબર કેટલા લેવાના કીધા છે 1 બરાબર 1. 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 1 એટલે 3 બરાબર k. 4 ને 3 કેટલા થશે 7.
મળી ગયા તમને k ની કિંમત, તો માટે k બરાબર 7 એ આપણો જવાબ છે. ઓકે, તો મિત્રો આજનો વિડિયો છે અહીં આપણે પૂરો કરીએ છીએ. તો આજનો વિડિયો તમને કેવો લાગ્યો? જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરો. ઓકે, થેન્ક યુ.